अरे मम्मी तू ક્યાં ચાલી? દીકરી, તારા લગ્ન હવે ટૂંક સમયમાં જ છે, એટલે અત્યારથી જ સાડી, જ્વેલરી અને ડ્રેસીસ ની ખરીદી તો કરવી પડશે ને. મમ્મી તને ખબર છે આપણા રાજકોટમાં અમદાવાદ, મુંબઈ, કલકત્તા જેવા શહેરોની અવનવી ડિઝાઇનર વેર, જ્વેલરી, કોસ્મેટિક્સ, બ્યુટી પ્રોડક્ટ્સની કંપનીઓ જેનેસિસ એડવર્ટાઇઝિંગ કંપનીના એક્ઝિબિશન કમ સેલ માય ફેર લેડીમાં આવી રહી છે. અને આ એક્ઝિબિશન તારીખ 4 જૂન થી 8 જૂન એમ 5 દિવસ રાજકોટમાં ક્રિસ્ટલ મોલમાં સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. તો હું તો મન ભરીને ખરીદી કરીશ. શું વાત કરે છે દીકરી? અને બીજું જેમાં જ્વેલરી, વેડિંગ અને બ્રાઇડલ કલેક્શન તથા કેટવર્ક પણ. એમ? હા મમ્મી, સાથે સાથે બેસ્ટ કુકિંગ, મહેંદી, હેરસ્ટાઇલ, બ્યુટીફુલ ફેસ કોન્ટેસ્ટો પણ છે, જેનું ફોર્મ ભરીને મારે 2 તારીખ પહેલા પહોંચાડવાનું છે. અને ગિફ્ટ વાઉચર તથા લકી શોપિંગ કાર્ડ મારા જેવી લકી માટે. હાશ, તો ચલો જેનેસિસ એડવર્ટાઇઝિંગ કંપનીના માય ફેર લેડી એક્ઝિબિશનમાં. દર્શક મિત્રો, ટૂંક સમયમાં સતી સતી સંત અને સુરાની એવી આ દેવભૂમિ પાંચાળના પ્રહરી તરીકે પાંચાળ ન્યૂઝ શરૂ થઈ રહેલ છે. દર્શક મિત્રો, આપનો હર હંમેશા અમોને સાથ અને સહકાર મળતો જ રહ્યો છે. ત્યારે પાંચાળ પંથકની ખમીરવંતી પ્રજાના ખમીરને ઉજાગર કરવાની નેમ સાથે અમે આ ધીંગી ધરાના ધબકાર રૂપી પાંચાળ ન્યૂઝને કાર્યરત કરી રહ્યા છીએ. આપનો સાથ અને સહકાર હર હંમેશ અમને મળતો જ રહ્યો છે અને મળતો રહેશે તેવી આશા સાથે ટૂંક સમયમાં જ પાંચાળ વૃક્ષ એક નાનકડા એવા બીજમાંથી વટવૃક્ષ બનશે તેવો વિશ્વાસ છે. અને એટલા માટે જ અમે આપને આ તકે ખાતરી આપીએ છીએ કે આપના માટે આપની સાથે સતત પાંચાળ ન્યૂઝ ધબકતું રહેશે. ફરી એક વખત આપ સૌને મારી એક અપીલ છે કે આપને આ પાંચાળ ન્યૂઝ ચેનલની અંદર શું જોઈએ છે, શું ઈચ્છો છો અને આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો તે અંગેની અમને એક SMS થી જાણ જરૂરથી કરજો. તો મિત્રો, SMS માટે અમારો મોબાઈલ નંબર છે 9401190002. ફરી એક વખત નંબર નોંધી લેશો 9401190002. આભાર. વિરામ બાદ દર્શક મિત્રો, આપનું ફરી એકવાર પાંચાળ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. જોઈએ સમાચારોના અવિરત પ્રવાહને. ચોટીલા ખાતે પોષણક્ષમ આહાર વાનગી નિર્દેશન અને રસોઈશોની મુલાકાતે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદી આવેલ હતા. ચોટીલા ઉત્તર બુનિયાદી કન્યા શાળા ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત યોજાયેલ વાનગી નિદર્શન અને પ્રદર્શન કાર્યક્રમમાં ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદી, જિલ્લા વિકાસ અધિકારી કે નિરાલા, ધારાસભ્ય ભરતભાઈ ખોરાણી, તાલુકા પંચાયત પ્રમુખ આંબાભાઈ સહિત અગ્રણી અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. જ્યારે આ પ્રદર્શનને લઈને શહેરમાં નગરપાલિકાના તમામ વોર્ડમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે પણ એક નિર્દેશન અને પ્રદર્શન યોજાયેલ હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવેલ કે બાળ વિકાસ યોજના અંતર્ગત કુલ 1460 આંગણવાડી કેન્દ્ર જિલ્લાની અંદર કાર્યરત છે. ઉપરાંત બાળ આરોગ્ય તપાસણી કાર્યક્રમ, શાળા પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા લોકોમાં એક અનોખી અને અલગ પ્રકારની જાગૃતતા સાથે એક વિકાસની પહેલ પ્રસરી છે. ચોટીલા શહેરમાં આ જ પ્રકારે અન્યત્ર પણ આવા જ કાર્યક્રમો યોજાયેલા હતા. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ બિપિનભાઈ દવે, ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રી જીણાભાઈ ડેરવાણીયા, ચોટીલા પ્રાંત અધિકારી પટેલ સાહેબ, ચોટીલા મામલતદાર સાહેબ તેમજ તે સહિતના અધિકારીઓ અને આંગણવાડી મહિલા કાર્યકર્તાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી હતી. આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી યોજના દ્વારા આપવામાં આવતા વિવિધ ખાદ્ય ખોરાકો અંગે ચોટીલા તાલુકા પ્રાંત અધિકારી શ્રી જે કે પટેલ સાહેબે વિસ્તૃતથી માહિતી આપેલ અને તેઓએ આપેલ માહિતીમાં તેઓએ જણાવેલ કે વસુબેન ત્રિવેદીએ જણાવેલ કે રાજ્ય સરકાર અનેકવિધ યોજના અમલમાં મૂકે છે. રાજ્યની માતાઓ, બહેનો, બાળકોને યોગ્ય માત્રામાં પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આ અભિયાનરૂપી કાર્ય આરંભેલ છે. ઉપરાંત લાભાર્થીને અપાતા પ્રીમિક્સમાંથી બહેનો દ્વારા બનાવેલ વિવિધ વાનગી અને લાભો બાબતે વિસ્તૃત સમજણ આપેલ. સરકાર દ્વારા સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ આપવામાં આવતા વિવિધ પ્રકારના લોટ અને પૌષ્ટિક આહારના
લાભો વર્ણવી તેનો ઉપયોગ લેવા માટે અનુરોધ કરેલ હતો. રાજકોટના ઘંટેશ્વરમાં રહેતા મુસ્લિમ યુવકનું 4 મુસ્લિમ શખ્સોએ મોટર કારમાં આવી અપહરણ કરી દોરમાર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલના બીછાને ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ શબ્બીરભાઈને તેના જ ઘરેથી ગાંધી સોસાયટીમાં ઓફિસ ધરાવતા 4 મુસ્લિમ શખ્સોએ સફેદ કારમાં આવી અપહરણ કરી જઈ બેફામ માર મારી તેઓના ઘર પાસે ફેંકી દીધેલ હતા. ઈજાગ્રસ્ત શબ્બીરભાઈને શેરીમાં પડેલ હોવાની તેઓના પરિવારજનોને પાડોશીઓએ જાણ કરતા શબ્બીરભાઈને તાબડતોબ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા અને શબ્બીરભાઈ ઉપર હુમલો કરનાર 4 શખ્સો વિરુદ્ધ પોલીસની અંદર ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની તેઓના પરિવારજનો દ્વારા માગણી કરવામાં આવેલ હતી. જ્યારે શબ્બીરભાઈનું અપહરણ શા કારણે કરવામાં આવેલ અને શા કારણે માર મારવામાં આવેલ તે અંગે પોલીસ પણ તપાસનો વિષય બનાવી અને તપાસ આદરી રહેલ છે. છોકરાઓને બોલાવી ગયા. રાતે 4 જણા ગાડીમાં આવી, સફેદ કલરની ગાડી હતી. 4 જણા આવીને બોલાવી ગયા. નીચે ખાતો હતો મારો છોકરો ઘરમાં. 4 જણા આવીને બોલાવી ગયા. બોલાવી નીચે ગાડીમાં બેસાડ્યો. બેસાડીને એને કે બેસાડી દો એટલું મેં જોયું. પછી મારો છોકરો મને થોડીક વાર થઈ એટલે મેં એને મોબાઈલ કર્યો તો 2 મોબાઈલની સ્વિચ ઓફ આવતી હતી. પાડોશી મને બોલાવવા આવ્યા, તમારો છોકરો બેભાન હાલતમાં પડ્યો છે કોઠારના ખૂણે. હું જલ્દી ગઈ સીધી રિક્ષામાં જઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે લઈ આવી. સિવિલ હોસ્પિટલે દાખલ કર્યા. શું બનાવમાં માર્યો એવું કઈ ખબર છે? કોણ ના, એ રજાકભાઈ સમા છે અને અલ્તાફભાઈ સમા છે. હા, એનો કાકો ભત્રીજો બે થાય. આ ભત્રીજા ભેગો રહેતો હતો, એને કાકાને ગમતું નહોતું, રજાકભાઈને નહોતું ગમતું. જામનગરના દરેડ પાસે મારુતિ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા નવપરિણીત પટેલ યુવાનનું મૃત્યુ નિપજેલ હતું અને જામનગર વિસ્તારના પટેલ સમાજની અંદર ઘેરા શોકની લાગણી પ્રસરી ગયેલ હતી. જામનગરના દરેડ પાસે મારુતિ કારમાં બાલવડીથી પરત ફરી રહેલ પટેલ યુગલને કોલસાની ભૂકી ભરેલ ટ્રકે ઠોકર મારતા મારુતિ કારમાં રહેલ વિમલભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજેલ હતું. પત્નીને ગંભીર ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલે ખસેડેલ હતા. મૃતક વિમલભાઈના 15 દિવસ પહેલા જ લગ્ન થયેલ હતા અને અકસ્માતથી આ નવપરિણીત જોડલું ખંડિત થયેલ હતું. ચોટીલા ઘાંચી મુસ્લિમ સમાજ દ્વારા તાજેતરમાં જ સમૂહ લગ્ન સંપન્ન થયેલ હતા. 7 નવ દંપતીઓએ આ સમૂહ લગ્નમાં નિકાહ પઢી અને સમાજને એક સમૂહ લગ્નમાં જોડાવાનો રાહ ચીંધેલ હતો. ચોટીલા ખાતે ઘાંચી મુસ્લિમ સમાજમાં તાજેતરમાં ઝાલાવાડી ઘાંચી મુસ્લિમ જમાત યંગ કમિટી દ્વારા એક સમૂહ નિકાહનું આયોજન પરિપૂર્ણ કરવામાં આવેલ હતું. છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા આ સમૂહ લગ્નમાં વાંકાનેરના ધારાસભ્ય પીરજાદા, ચોટીલા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે ગુજરાતમાં પ્રસિદ્ધ એવા પીર હાજી શમસુદ્દીન બાપુ, પીર હાજી શાહજી મિયા બાપુ, પીર હાજી સજ્જાદ હુસેન બાપુ, પીર બસારત હુસેન બાપુ અને પીર સૈયદ હાજી મદની મિયા બાપુ સહિતના મુસ્લિમ સંતો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહેલ હતા. આ ભગીરથ કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી મુસ્લિમ સમાજમાં 52 ગામના પ્રમુખ હાજી ઉસ્માનભાઈ લોખંડવાલાના સહકારથી યોજાતું રહ્યું છે અને 7 દુલ્હા દુલ્હનોએ તેઓના નિકાહ સંપન્ન કરી સમાજને એક અનોખો રાહ ચીંધેલ હતો. જ્યારે આ નવ દંપતીઓને મુબારકી આપવા માટે
જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિના ધર્મગુરુઓ સહિતના લોકોએ તેઓને ખરા દિલથી મુબારકી પાઠવેલ હતી. આ તકે વાંકાનેરના ધારાસભ્ય પીરજાદાનું 52 ગામના પ્રમુખ ઉસ્માનભાઈ લોખંડવાલા દ્વારા ફુલહારથી સન્માન કરી તેઓને સન્માનિત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર 52 ગામ જમાતના જ્ઞાતિના બહેનો અને ભાઈઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ સમૂહ નિકાહને જોવા અને માણવા માટે ચોટીલા ખાતે પધારેલ હતા. તમામ નિકાહના બંધને બંધાયેલ નવદંપતીઓને જ્ઞાતિના વિવિધ દાતાઓ દ્વારા કરિયાવરની ભેટ આપવામાં આવેલ હતી. आज यहाँ चोटिला में घाटी जमात के यंग कमेटी ने जो समूह लग्न का आयोजन किया, मैं उनको मुबारकबाद देता हूँ और इससे कौम को बहुत फायदा होता है और उस्मान भाई आजम भाई लोलाड़िया के सहकार से ये काम आखिरी 6 बरस से चल रहा है. इसी तरह से आने वाले वक्त में भी समूह लगन हो जिससे गरीब माँ बाप की लड़कियां लड़के अच्छी तरह से शादी हो. मैं दुआ करता हूँ अल्लाह पाक काम करने वालों को, दान देने वालों को, जिन्होंने डोनेशंस वगैरह दिया है, जिन्होंने यहाँ काम किया है, जिन्होंने जहमत उठाई, अल्लाह पाक उन सबकी बेबूदी करे, तरक्की करे और इस तरह की उखुवत और मोहब्बत आपस में रहे और सब एक मिलकर रहे. ये मेरा नारा है. अल्लाह पाक सबको एक करे और नेक करे. ઝાલાવાડી ઘાટી જમાતના યંગ કમિટીના નવજવાનોએ સરસ આયોજન કરી સમૂહ લગ્ન અહીંયા સંપન્ન થયા છે. જે સમૂહ લગ્નની અંદર સુંદર વ્યવસ્થા કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. સમાજના અગ્રણી, કોમના આગેવાનો, ધાર્મિક આગેવાનો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર શાંતિ સાથે સમૂહ લગ્નની અંદર નિકાહની કાર્યવાહી સંપન્ન થઈ. આ મુબારક મોકા પર સમાજના આગેવાનોને, યંગ કમિટીના લોકોને તેમજ અન્ય દુલ્હા દુલ્હનને મુબારકબાદ પેશ કરું છું. સમૂહ લગ્નનું 52 જમાતના જે પ્રમુખ ઉસ્માનભાઈ તેમણે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું એ દુલ્હા દુલ્હનને ખૂબ દિલે મુબારકબાદી આપું છું. અલ્લાહ રબ્બુલ ઇજ્જત એમને ધંધામાં, રોટીમાં, રોજગારમાં, ઇજ્જતમાં, કમાઈમાં ખૂબ ખૂબ બરકત આપે અને ચોટીલા જે સ્થાનિક જમાતના લોકો છે એ લોકોને આવા કામ કરવાની હિંમત આપે. ચોટીલા પંથકના ગૌપ્રેમી એવા વીર શહીદ રાજુભાઈ ખાચરના સ્મરણાર્થે ચોટીલાના સોનાપુરીમાં ચબુતરાનું આયોજન કરવામાં આવેલ હતું. ખાતમુહૂર્ત પ્રસંગે ખાસ મહાવીરપુરમના આચાર્ય પુણ્યોદય સાકરજી મહારાજ ઉપસ્થિત રહેલ હતા. રાજુભાઈ ખાચર આ નામ કાને પડતા જ આપણા હૃદયમાં એક ધ્રાસકા સાથે ખુમારીનો તરવરાટ ઉભરીને બહાર આવે છે. ઓલડીના ભગત પરિવારના એવા કાઠી ક્ષત્રિય દરબાર અને ગૌપ્રેમી યુવાન રાજુભાઈનું જીવદયાના કાર્યમાં અકસ્માતે અવસાન થયેલ હતું અને ગૌરક્ષા કાજે તેઓએ શહીદી વહોરી હતી. આ વીર શહીદની યાદ કાયમી લોકોના સ્મરણાર્થે જીવંત રહે તે માટે જીવદયા પ્રેમીઓ દ્વારા ચોટીલાના સોનાપુરીમાં એક ભવ્ય ચબૂતરો બનાવવાનું કાર્ય આરંભવામાં આવેલ હતું. આ ચબૂતરાનો સંતો, આગેવાનો અને જીવદયાના કાર્યમાં જોડાયેલ યુવાનોની ઉપસ્થિતિમાં વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું. શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવેલ આ ખાતમુહૂર્તમાં મહાવીરપુરમ તીર્થના આચાર્ય પુણ્યોદય સાગર મહારાજ, ચોટીલાના ધારાસભ્ય ભરતભાઈ ખોરાણી, સૌરાષ્ટ્ર મીડિયા સેલના ઇન્ચાર્જ રાજુભાઈ ધ્રુવ, ભગત પરિવારના અગ્રણી પીઠુબાપુ સહિત વીર શહીદ રાજુભાઈના સ્નેહીઓ, મિત્રો અને જીવદયા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.